નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપણા આઈટીઆઈની અંદર વાયરમેન ટ્રેડમાં ચાલતા સિંગલ ફેઝ મોટરના લેસન વિશે વિસ્તારથી આપણે અભ્યાસ કરીશું. એની અંદર સિંગલ ફેઝ મોટરનો કાર્ય સિદ્ધાંત, તેના ભાગો અને એનું વર્ગીકરણ, એ ત્રણેય વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. સિંગલ ફેઝ મોટર છે એનો ઉપયોગ આપણે ઘરમાં કરીએ છીએ, ઘરની અંદર કરીએ છીએ. પછી જે નાના નાના યુનિટો હોય એની અંદર એનો ઉપયોગ થતો હોય છે, ઘરમાં, ઓફિસમાં, વર્કશોપમાં, ફેક્ટરીની અંદર. આ બધી જ જગ્યાએ આપણે સિંગલ ફેઝ મોટર છે એ વાપરીએ છીએ. સિંગલ ફેઝ મોટર છે એ સામાન્ય રીતે આપણને અડધા હોર્સ પાવરથી લઈને 10 હોર્સ પાવર સુધીમાં મળતી હોય છે. તો આ બધી જ વિસ્તૃત માહિતી છે એ આપણે આજના જે આપણું આ લેસન છે એ લેસનની અંદર મેળવવાની છે. લેસનની શરૂઆત આપણે પ્રેઝન્ટેશનથી કરશું. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એસી સિંગલ ફેઝ મોટર ક્લાસિફિકેશન અને એના એન્ડ ઇટ્સ પાર્ટ્સ, મતલબ કે એના ભાગો. કે એસી સિંગલ ફેઝ મોટર છે એનો કાર્ય સિદ્ધાંત કયો છે, એ કયા કાર્ય સિદ્ધાંત ઉપર કામ કરે છે, પછી એનું વર્ગીકરણ કે એને કેટલા ભાગમાં આપણે વહેંચી છે, અને છેલ્લે સિંગલ ફેઝ મોટરના ભાગો, એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એસી સિંગલ ફેઝ મોટર. સિંગલ ફેઝ મોટર છે એનો કામ કરવાનો સિદ્ધાંત છે એ 3 ફેઝ મોટર જેવો જ છે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ ઉપર કામ કરે છે. કે એની અંદર સ્ટેટર અને રોટર હોય છે. સ્ટેટરની અંદર આપણે સપ્લાય દઈએ એટલે રોટરની અંદર ઓટોમેટિક મેગ્નેટિક ફ્લક્સ છે એ જનરેટ થાય છે, અને એના કારણે એનું રોટર છે એ ફરે છે. 3 ફેઝ મોટર છે એની અંદર 3 ફેઝ હોય છે, એટલે ત્રણેય ફેઝને આપણે સપ્લાય આપીએ તો એમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર છે, જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ એની મેળાએ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણું સિંગલ ફેઝ મોટર છે એ સિંગલ ફેઝ મોટરની અંદર એક જ ફેઝ હોવાથી એમાં ઓલ્ટરનેટિંગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે એના માટે એને સેલ્ફ સ્ટાર્ટિંગ થાય, મતલબ પોતાની મેળાએ ફરી શકે, એ માટે આપણે એની અંદર ખાસ વ્યવસ્થા કરવી પડે છે. એટલો જ ફર્ક છે સિંગલ ફેઝ અને 3 ફેઝમાં, કે 3 ફેઝ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ છે, જ્યારે સિંગલ ફેઝ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ નથી. એને પોતાની જાતે ચાલુ થવા માટે આપણે એની અંદર થોડા ઘણા સુધારા વધારા કરવા પડે છે. એની અંદર બીજા અમુક એવા ભાગો આપણે ઉમેરીએ છીએ કે જેથી કરીને સિંગલ ફેઝ મોટર છે એને આપણે સેલ્ફ સ્ટાર્ટ છે એ કરી શકીએ. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એને સેલ્ફ સ્ટાર્ટ કરવા માટે એની અંદર એડિશનલ ફ્લક્સ છે એ બીજા વધારાના ભાગો ઉમેરીને એની અંદર વધારાનું ફ્લક્સ છે એને જનરેટ કરવું પડે છે. જેમ કે આપણે આપણા ઘરની અંદર જોઈએ છીએ સીલિંગ ફેન છે, પંખો છે, તો એ પંખાની અંદર ઉપરની સાઈડે નાનું એવું એક સફેદ કલરનું ગોળ નળાકાર જેવો જોડેલું હોય છે કે જેને આપણે કેપેસિટર કહીએ છીએ. તો એ કેપેસિટર લગાડીએ છીએ કે જેની મદદથી એ સેલ્ફ સ્ટાર્ટ થઈ શકે, મતલબ એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ વધી શકે. એવી જ રીતે આપણે સિંગલ ફેઝ મોટર છે તો એ મોટરની અંદર એનું જે સ્ટેટર વાઇન્ડિંગ છે એના એક સરખા 2 ભાગ પાડીએ છીએ. એટલે એને એક ફેઝને 2 ફેઝની અંદર વહેંચણી કરીએ છીએ, જેથી કરીને આપણે એના 2 ભાગ પાડીએ એટલે 2 ફેઝની જેમ સિંગલ ફેઝને તમે ચાલુ કરી શકો. તો એ રીતે આપણે એને ચાલુ કરવા માટે થઈને એને 2 ભાગમાં વહેંચણી કરીએ છીએ. એટલે સિંગલ ફેઝ મોટરને આપણે સ્પ્લિટ ફેઝ મોટર પણ કહી શકીએ, કે એક જ ફેઝને 2 ભાગમાં વહેંચણી કરીએ તો એને આપણે એ બંને વાઇન્ડિંગને આપણે અલગ અલગ નામ આપીએ છીએ. સ્ટેટર વાઇન્ડિંગ, અને સ્ટેટર વાઇન્ડિંગની અંદર જ 2 વાઇન્ડિંગ હોય છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. એ બંને વાઇન્ડિંગ વચ્ચે અમુક ફેઝ ડિફરન્સ રાખીએ છીએ કે જેથી કરીને બંનેનો ફેઝ ડિફરન્સ અલગ અલગ હોય. તો બંને વાઇન્ડિંગ છે એની મદદથી એને ટોર્ક જે છે રોટરને પૂરતા પ્રમાણમાં ટોર્ક મળી રહે અને રોટર છે એ કન્ટિન્યુઅસલી ફરવા માંડે. એક વખત જો રોટર ફરવાનું સ્ટાર્ટ કરે પછી જ્યાં સુધી તમે એને પાવર સપ્લાય બંધ ન કરો ત્યાં સુધી એ મોટર છે એ ફરતી રહેશે. 3 ફેઝ મોટરમાં શું હોય છે કે એમાં 3 ફેઝ છે, એટલે ત્રણેય ફેઝ છે એ વારાફરતી એની ફેઝ સિક્વન્સ છે એ બદલાયા કરે છે, ચેન્જ થયા કરે છે. એટલે એના કારણે એના રોટરને સતત ટોર્ક મળતો રહે છે.
તો એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ સરળતાથી જનરેટ થાય છે. જ્યારે આપણું જે સિંગલ ફેઝ મોટર છે તો એ સિંગલ ફેઝ મોટર છે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સરળતાથી ઉત્પન્ન નથી થતું, એની અંદર આપણે એને ઉત્પન્ન કરવું પડે એવી વ્યવસ્થા કરવી પડે છે. એટલા માટે જ આપણે એના એક જે ફેઝ છે એ ફેઝને બે ભાગની અંદર વહેંચીએ છીએ કે જેથી કરીને એક ફેઝ મેક્સિમમ કિંમત પર પહોંચતું હોય, એનો ફેઝ ડિફરન્સ એક જે આપણું વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ મેક્સિમમ કિંમત પર હોય ત્યારે બીજું વાઇન્ડિંગ છે એ ન્યૂનતમ કિંમત પર હશે, અને જ્યારે બીજું વાઇન્ડિંગ મેક્સિમમ પર આવે ત્યારે પહેલું વાઇન્ડિંગ છે એ ન્યૂનતમ કિંમત પર હોય. એટલે ઓલ્ટરનેટ એને વારાફરતી રોટરને ટોર્ક છે એ સતત મળતો રહે. તો એટલા માટે થઈને એનું રોટર છે એ સતત ફરતું રહે. હવે એના કાર્ય સિદ્ધાંત આપણે જોયો કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંત ઉપર કામ કરે છે. એની અંદર એક સ્ટેટરને આપણે સપ્લાય દઈએ તો એના દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થાય એ ફ્લક્સ રોટર દ્વારા કપાશે અને એનાથી રોટરને ટોર્ક મળશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે અને રોટર છે એ ફરશે. હવે આપણે એનું વર્ગીકરણ જોઈએ કે જે આપણું સિંગલ ફેઝ મોટર છે એ સિંગલ ફેઝ મોટરને આપણે મુખ્ય બે ભાગની અંદર એને વહેંચીએ છીએ. સૌથી પહેલાં જ આપણે વાત થઈ કે આપણી જે આ સિંગલ ફેઝ મોટર છે એ સિંગલ ફેઝ મોટરને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. હવે કોઈ પણ વસ્તુના બે ભાગ કરીએ એટલે આપણે એને સ્પ્લિટ કર્યું, મતલબ એના બે ભાગ કર્યા એવું નામ આપીએ છીએ. એટલા માટે આ જે આપણી મોટર છે એને આપણે સ્પ્લિટ ફેઝ મોટર કહીએ છીએ. એટલે એને સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર અને કોમ્યુટેટર મોટર એવા મુખ્ય બે ભાગમાં વહેંચીએ છીએ. સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર છે એને વળી પાછા આપણે બીજા 5 ભાગની અંદર વહેંચણી કરીએ છીએ. એ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરનું સૌથી પહેલી જે મોટર છે એ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર છે. એ સ્પ્લિટ ફેઝની અંદર ફક્ત એક વાઇન્ડિંગના બે ભાગ સ્ટેટર વાઇન્ડિંગ છે એને બે ભાગમાં વહેંચણી કરીએ છીએ. એની અંદર સ્ટેટર વાઇન્ડિંગની અંદર જે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ છે એમાં એનું જે સ્પ્લિટ ફેઝમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જોડેલી હોય છે. પછી બીજી આપણી મોટર છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. એટલે એમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે આપણે કેપેસિટર જોડેલું હોય છે. એટલા માટે એ જે સ્પ્લિટ ફેઝ મોટર છે એને કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર કહીએ છીએ. જે આ કેપેસિટર આપણે જોડીએ છીએ એ કેપેસિટર શરૂઆતમાં મોટર જ્યારે ચાલુ થાય અને મોટર એની 75% સ્પીડ પર પહોંચે ત્યારબાદ આ કેપેસિટર છે એ સર્કિટમાંથી નીકળી જશે અને એનું રનિંગ વાઇન્ડિંગ જ ખાલી સર્કિટની અંદર જોડાયેલું રહેશે અને પછી એ કન્ટિન્યુઅસલી રીતે સ્ટાર્ટ રહેશે મોટર. જ્યાં સુધી તમે સપ્લાય બંધ નહીં કરો ત્યાં સુધી મોટર છે એ ચાલુ રહેશે. કેપેસિટરનું કામ અહીંયા શું છે તો કેપેસિટર છે એ શરૂઆતમાં મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક છે એ વધારવાનું કામ કરે છે. બીજી આપણી મોટર છે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. એની અંદર આપણે બે કેપેસિટર જોડીએ છીએ. એક કેપેસિટર સ્ટાર્ટિંગ દરમિયાન જોડાયેલું રહે અને બીજું જે આપણું આ કેપેસિટર રન જે છે એ રનિંગ સમયે સતત મોટરની સાથે જોડાયેલું રહેશે. એટલે કે સર્કિટ ડાયાગ્રામમાં જે કેપેસિટર આપણે વિગતવાર આગળ જોઈશું એમાં જે કેપેસિટર રનિંગ કેપેસિટર જે છે એ રનિંગ કેપેસિટરને આપણે સતત પંખાની સાથે અથવા જે તે કંઈ આપણું બીજું વાઇન્ડિંગ છે એની સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલું રહેશે. એના પછીની આપણી ચોથી મોટર છે પરમેનન્ટ કેપેસિટર મોટર. તો એમાં ફક્ત આપણે એક જ કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ અને આની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એનો ઉપયોગ કરતા નથી. એટલે કે ખાલી કેપેસિટર અને એની સાથે બે વાઇન્ડિંગ જોડાયેલા હોય છે, રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. એટલે અહીંયા આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ નથી. એટલે જે મોટર આપણી સ્ટાર્ટ થાય તો સ્ટાર્ટિંગ દરમિયાન પણ આ જે કેપેસિટર છે એ સર્કિટની સાથે સતત જોડાયેલું રહેશે. પછી પાંચમી જે મોટર છે એ આપણી શેડેડ પોલ ઇન્ડક્શન મોટર છે. એ શેડેડ પોલ ઇન્ડક્શન મોટરની અંદર જે એનું જે સ્ટેટર વાઇન્ડિંગ છે એ સ્ટેટર વાઇન્ડિંગની એની જે કોર છે એને ખાસ રચનાથી બનાવેલી હોય છે અને એનું નામ ઉપરથી જ આપણને જો અંદાજ આવી જાય કે શેડેડ પોલ છે એટલે એનો જે મેઇન જેની ઉપર આપણે વાઇન્ડિંગ બેસાડીએ છીએ એ પોલને બે ભાગની અંદર વહેંચેલો હોય. એક મોટો ભાગ અને બીજો એનાથી 3 ગણો નાનો, એટલે કે નાના ભાગની અંદર વહેંચેલો હોય. જે મોટો ભાગ એને સેલિયન્ટ પોલ કહીશું અને જે નાનો ભાગ છે એને આપણે શેડેડ પોલ કહીએ છીએ. તો એ પ્રકારની જે આપણી મોટર છે એને આપણે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર કહીએ છીએ.
બીજો જે આપણો ભાગ છે એ કમ્યુટેટર મોટર છે. એ કમ્યુટેટર મોટરની અંદર પણ પાછી બે મોટર છે, રિપલ્સન મોટર અને સિરીઝ મોટર. આજના લેસનની અંદર આપણે જે આ ઉપરની આ બધી જ જે મોટરોની વાત કરી એમાંથી આપણે જે સ્પ્લિટ ફેઝ મોટર છે એનો કાર્ય સિદ્ધાંતને એ જોવાનું છે. એના પછીના લેસનની અંદર આપણે કેપેસિટર મોટરો જોઈશું. તો કેપેસિટર મોટરની અંદર કેપેસિટરના મોટરમાં કેટલા ભાગો છે એના વિશે અભ્યાસ કરવાનો છે અને સેડેડ પોલ મોટર છે એના વિશે અભ્યાસ કરવાનો છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના વર્ગીકરણ આપણે જોયું, એનો કાર્ય સિદ્ધાંત જોયો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કામ કરે છે, એને કેટલા ભાગની અંદર આપણે વહેંચી છે, એટલે 2 ભાગમાં વહેંચી, એના વિશે માહિતી મેળવી. હવે આપણે જે આપણા ઇન્ડક્શન મોટર છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, તો એની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય છે એ ભાગો વિશે માહિતી મેળવવાની છે. એની અંદર સૌથી પહેલું છે સ્ટેટર. તો સ્ટેટર છે એ મોટરનો સ્થિર ભાગ છે, કે એ જે સ્ટેટર છે એ ફરતું નથી પણ સ્થિર રહે છે. અને સ્ટેટરની જે કોર હોય એની અંદર આપણે વાઇન્ડિંગ છે એને બેસાડીએ છીએ. સ્ટેટર શેનું બનેલું હોય છે? તો જે સ્ટેટર છે એ સિલિકોન સ્ટીલની પાતળી બ્લેડો હોય એની અંદરથી બનેલું હોય છે. આ બધા વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે. એના પછી છે રોટર. તો સિંગલ ફેઝ મોટરનું જે રોટર છે એ સ્ક્વેરલ કેજ પ્રકારનું હોય છે, એટલે કે એનું રોટર છે એ રોટરની અંદર વાઇન્ડિંગ નહીં પણ એલ્યુમિનિયમ અથવા તાંબાના સળિયા છે એ એની અંદર ફિટ કરેલા હોય છે અને એ રોટરને પછી શાફ્ટની સાથે સ્ટેટરની વચ્ચે ફિટ કરી દઈએ છીએ. પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ આપણે સ્ટેટર વાઇન્ડિંગમાં જે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે જોડીએ છીએ. સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કામ શું છે? તો મોટર જ્યારે 75% સ્પીડ પર પહોંચે એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ એના કેન્દ્રત્યાગી બળના આધારે કામ કરે છે અને એ સમય દરમિયાન 75% સ્પીડ પર પહોંચશે ત્યારે સ્ટેટરની અંદર જે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને એની સર્કિટથી જુદું પાડી દેશે. પછી ફક્ત રનિંગ વાઇન્ડિંગ જ સર્કિટની અંદર જોડાયેલું રહેશે. છેલ્લે એના સાઇડ કવર અને ફ્રેમ. તો સાઇડ કવર અને ફ્રેમ છે એ બંને લોખંડના બનેલા હોય છે. હવે અહીંયા જો આપણે એની એક સ્લાઇડની અંદર સિંગલ ફેઝ મોટર અંદરથી કેવી દેખાય એની મેં એક ઇમેજ છે એ અહીંયા મૂકેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ 2 એરો મારેલા છે અહીંયા લખેલું છે એન્ડ શીલ્ડ, મતલબ કે આ બંને એની છેડાની પ્લેટો છે કે જે લોખંડમાંથી બનેલી હોય અને એન્ડ ઉપર એને ફિટ કરેલી હોય. અહીંયા આ જે આપણને કલર કોડિંગના કેબલ દેખાય છે, જે વાયર છે એની સાથે આપણે મોટરનો મેઇન સપ્લાય છે એ આપવાનો હોય છે, કે જે આ સ્ટેટર વાઇન્ડિંગ છે એ સ્ટેટર વાઇન્ડિંગમાંથી જે છેડા બહાર નીકળે એની સાથે આપણે સપ્લાયના છેડા અહીંયા આગળ જોઈન્ટ કરવાના હોય છે. આ ઉપર જે છે એ એની ફ્રેમ છે, અહીંયા લખેલું છે ફ્રેમ, તો એ ફ્રેમ પણ લોખંડની બનેલી હશે. આ સ્ટેટર, તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તાંબાના જે તાર હોય એ વાર્નિશ કરેલા તાંબાના તારનું વાઇન્ડિંગ બનાવેલું હોય છે અને એ વાઇન્ડિંગને આપણે આ જે આપણને દેખાય છે અહીંયા પીળા કલર જેવું એ સ્ટેટરની કોર છે. એ સ્ટેટરની કોરની અંદર આ જે તાંબાનું વાઇન્ડિંગ છે એ બેસાડેલું હોય છે. આ જ વાઇન્ડિંગને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, મેઇન વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. આ અંદરનો જે ભાગ છે આ રોટર છે. એ રોટર છે એ અહીંયા જો સ્ક્વેરલ કેજ પ્રકારનું છે, એટલે જેવા આની અંદર આ સ્ટેટર વાઇન્ડિંગની અંદર જેવા તમને તાંબાના જે બધા તાર દેખાય છે એવા તાર આની અંદર નથી, પણ આની અંદર આપણે તાંબા અથવા તો એલ્યુમિનિયમ એના ત્રાંસા સળિયા છે એ ફિટ કરેલા હોય અને આ જે સાઈડની એની રિંગ છે એ રિંગથી આ જે સળિયા દેખાય છે એને આપણે શોર્ટ કરેલા હોય છે. આ આખો ભાગ છે એ મોટરનો શાફ્ટ છે અને એ શાફ્ટની ઉપર આ રોટર છે એને બેસાડેલું હોય છે. આ અહીંયા આપણને આ કટિંગ સેક્શન બતાવેલું છે. હકીકતમાં આ જે સ્ટેટર છે એ આખું રોટરની આસપાસ કવર થયેલું હોય અને સ્ટેટરની વચ્ચે જે આ શાફ્ટ છે એ બેસાડેલો હોય અને એની ઉપર આપણે આ રોટર છે એ બેસાડેલું હોય. એટલે જ્યારે આપણે આ સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય આપીએ તો આની અંદરથી ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર આ રોટર દ્વારા કપાય અને રોટરની અંદર પણ એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જે આ સ્ટેટર કરતાં વિરુદ્ધ દિશાનું હશે.
એટલે જ્યારે બંનેનું વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ સમયે આ જે રોટર છે એ ફરવા માંડશે, જ્યારે કે બે વાઇન્ડિંગની અંદર જે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થાય છે એના કારણે. અહીંયા આપણે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ બતાવેલી છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની રચના કેવી હોય છે. તો આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો પાછળનો ભાગ છે, આ એનો ઉપરનો ભાગ છે. આ જે ભાગ છે એ અહીંયા જો આ મૂવેબલ કોન્ટેક છે, મતલબ કે એ હલનચલન કરી શકે એવા કોન્ટેક છે. અને અહીંયા જે આપણને આ કોન્ટેક આપેલા છે એ ફિક્સ કોન્ટેક છે. આ અને એક આ કોન્ટેક આપેલું છે અને એક આ કોન્ટેક આપેલું છે. આ બંને જે કોન્ટેક છે એ ફિક્સ કોન્ટેક છે. એ ફિક્સ કોન્ટેકને આપણે જે આપણું સ્ટાર્ટર વાઇન્ડિંગ છે એની સાથે જોડાયેલા હશે, અને આ જે આપણા મૂવેબલ કોન્ટેક છે આપણા જે આ મૂવેબલ કોન્ટેક છે એને આપણે સ્ટેટરની અંદર જે આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે જોડશું. એટલે જ્યારે આ ભાગ છે આની આ વચ્ચેનો જે અહીંયા હોલ દેખાય છે એને આપણે શાફ્ટની ઉપર બેસાડવાનું છે અને એની ઉપર આ ભાગ આવશે. એટલે જ્યારે મોટર ફરશે તો શાફ્ટની સ્પીડ જેમ વધશે તો એ સમયે જ્યારે શાફ્ટની સ્પીડ વધશે, મોટરની સ્પીડ વધી જશે, તો આ જે મૂવેબલ કોન્ટેક છે એ સર્કિટથી અલગ થઈ જશે. એટલે મોટરનું જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સર્કિટથી ઓપન થઈ જશે અને ફક્ત રનિંગ વાઇન્ડિંગ છે એ જ સર્કિટની અંદર રહેશે. એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કામ શું છે? તો મોટરની સ્પીડ છે એ 75% જેટલી પહોંચે ત્યારે એનું જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એને સર્કિટથી દૂર કરવાનું કામ છે. હવે રોટર, સ્ટેટર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે એના વિશે માહિતી મેળવવાનું છે. તો રોટર છે એ મોટરની અંદર ફરતો ભાગ છે અને એ એક સિલિન્ડ્રિકલ નળાકાર જેવો ભાગ છે કે જેને આપણે રોટર કહીએ છીએ. આગળની સ્લાઇડમાં આપણે એની આકૃતિ પણ જોઈ, એનો દેખાવ કેવો હોય છે એ પણ જોયો, એનું બંધારણ કેવું છે એ પણ એના ઉપરથી આપણને અંદાજ આવે કે રોટર છે એ નળાકાર જેવો ભાગ છે અને એને શાફ્ટની ઉપર બેસાડેલો હોય છે. હવે બીજી આપણી જે 3 ફેઝ મોટરને જે એસી મોટરો છે એની અંદર સ્ક્વેરલ કેજ મોટર આવે છે, એવી જ આનું રોટર પણ સ્ક્વેરલ કેજ ટાઈપનું છે. એટલે કે સ્ક્વેરલ કેજ ટાઈપના રોટરની અંદર એનો જે રોટરનો ભાગ છે એમાં તાંબાના તારનું વાઇન્ડિંગ નહીં પણ તાંબા અથવા તો એલ્યુમિનિયમના સળિયા છે એનો ઉપયોગ થાય છે. અને એ સળિયાને થોડાક ક્રોસમાં રાખીને એની અંદર ફિટ કરેલા હોય છે કે જેથી કરીને એનું ચુંબકીય ક્ષેત્ર છે એ લોક ન થાય અને સતત રોટર એનું ફર્યા કરે. હવે એનો બીજો જે ભાગ છે એ સ્ટેટર છે એ મોટરનો સ્થિર ભાગ છે અને એ સિલિકોન સ્ટીલની પાતળી બ્લેડો હોય, સર્ક્યુલર ગોળાકાર બ્લેડો એમાંથી બનેલું હોય. એ સિલિકોન સ્ટીલની પાતળી બ્લેડોને વાર્નિશમાં બોળીને પછી બધી જ બ્લેડોને આપણે એકસાથે ફિટ કરીએ છીએ અને એની વચ્ચે કોઈ પણ જાતનો એર ગેપ ના રહે એવી રીતે એને ફિટ કરીને જોડવાનું હોય છે. સ્ટેટર જે આપણું મેઇન મોટરનો ભાગ છે સ્ટેટર, તો એ સ્ટેટરની અંદર 2 વાઇન્ડિંગ હોય છે, રોટર વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ. જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના જે તાર છે એનો અવરોધ વધારે હોય છે અને એનું ઇન્ડક્ટન્સ છે એ ઓછું હોય છે. જ્યારે રનિંગ વાઇન્ડિંગ છે તો એ રનિંગ વાઇન્ડિંગનું જે ઇન્ડક્ટન્સ છે એ વધુ હોય છે અને એનો અવરોધ છે એ ઓછો હોય છે. એટલે રનિંગ વાઇન્ડિંગ જે આપણું છે એ રનિંગ વાઇન્ડિંગ છે એ પાતળા તારનું અને વધુ આટાનું બનેલું હોય છે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ મિકેનિકલ પ્રકારની સ્વિચ છે કે જે એનો કેન્દ્રત્યાગી બળ છે એના સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. એટલે કે જ્યારે મોટર ફરતી હોય અને એનો સેન્ટ્રલમાં જે એનો બળ છે એ મુખ્ય સેન્ટર ઉપર એનું બળ વધી જાય તો એ સમયે એના જે આપણે આગળ સ્લાઇડની અંદર જોયા એના મૂવેબલ કોન્ટેક કે જે હલનચલન કરી શકે એવા કોન્ટેક છે, એ કોન્ટેકથી એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સર્કિટથી દૂર કરી દેશે. એટલે જે આપણી મોટરનું સ્ટેટરની અંદર જે રનિંગ વાઇન્ડિંગ છે એ જ સતત ફર્યા કરશે.
અહીંયા આપણે આ લેસનની પૂર્ણાહુતિ કરીએ એની પહેલાં આપણે એના વિશે થોડીક વિસ્તૃત માહિતી મેળવી એના ઉપર છેલ્લી માહિતી મેળવીશું કે જે આપણી સિંગલ ફેઝ મોટર છે એ કેવા સિદ્ધાંત ઉપર કામ કરે છે. પરીક્ષાની અંદર મિત્રો એના જે ક્વેશ્ચન છે આપણે હવે OMR ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે એને તમારે ખાલી હવે લખવાનું નથી હોતું પણ ખાલી OMR ટાઈપના એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. તો એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો એની હું થોડીક માહિતી આપીશ. કે શરૂઆતની અંદર આપણે જોયું કે મોટર છે તો એની અંદર તમને એવું પણ પૂછી શકે કે મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે. પછી બીજા પ્રશ્નમાં તમે એ પણ એના ઉપરથી આપણને માહિતી મળે કે એનું રોટર્સ એનું બનેલું હોય છે, કેવી રીતનું બનેલું હોય છે, સ્ટેટર છે એ કેવી રીતે બનેલું હોય છે, સ્ટેટરની અંદર વાઇન્ડિંગ કેવી રીતે બેસાડેલું હોય છે, વાઇન્ડિંગ માટે આપણે કોપરના જે તાર વાપરીએ છીએ તો એ કોપરના તાર કેવા હોય છે, તો વાઇન્ડિંગમાં જે આપણે કોપરની કોઇલ વાપરીએ તો એ બંનેનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અમુક મોટરની અંદર એના સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગના જે વાયરના ગેજ છે એ સરખા હોય છે, જ્યારે અમુક મોટરની અંદર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ છે એના ગેજ છે એ જુદા જુદા હોય છે. તો એ મોટરની કેપેસિટી કેવી છે, એની અંદર કેટલા આંટા વીંટવાના છે એના આધારે આપણે એનો ગેજ નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે એના આંટાની સંખ્યા પણ નક્કી થતી હોય છે. વાઇન્ડિંગ માટે આપણે જે કોપરનું તાર વાપરીએ છીએ એ કોપરનો તાર કેવો હોવો જોઈએ, તો એ વાઇન્ડિંગ માટે આપણે જે કોપરનો તાર છે વાપરીએ છીએ એ સુપર એનેમલ કરેલો મતલબ કે વાર્નિશવાળો હોવો જોઈએ. વાર્નિશવાળો મિત્રો આપણે શું કામ રાખીએ છીએ, તો કોપરના તારની ઉપર વાર્નિશ કરવાથી એનું જે વાઇન્ડિંગ છે એ શોર્ટ સર્કિટ ન થાય. એ વાઇન્ડિંગ આખું બંધાઈ જાય પછી એની ઉપર આપણે જે પ્લાસ્ટિકની PVCની પટ્ટીઓ આવે છે એ લગાડીએ છીએ, જેથી કરીને મોટર સ્ટેટરની બોડી છે એ આપણે શરૂઆતમાં વાત કરેલી કે સ્ટેટરની બોડી જે છે એ સિલિકોન સ્ટીલની બનેલી છે. એટલે સિલિકોન સ્ટીલ છે એ પણ એક પ્રકારનું કંડક્ટર છે. એની અંદરથી પણ જે આપણે સપ્લાય જ્યારે દઈએ તો એની અંદરથી પણ થોડા પ્રમાણમાં સપ્લાય છે એ પસાર થઈ શકે, મતલબ કે પાવરનો બગાડ થાય. તો એ પાવરના બગાડને અટકાવવા માટે આપણે શું કરશું, તો જે સિલિકોન સ્ટીલની પટ્ટીઓ છે એને આપણે વાર્નિશમાં ડૂબાડીશું. વાર્નિશ છે એ એક ઇન્સ્યુલેશન તરીકે કામ કરે છે, એટલે એમાંથી પાવરનો જે લોસ છે, બગાડ છે એને આપણે અટકાવી શકીએ અને એની સાથે એનું વાઇન્ડિંગ છે એને શોર્ટ સર્કિટ થતું અટકાવી શકીએ. એ કોપર કરેલું જે આપણું કોપરના તારનું જે વાર્નિશવાળું વાઇન્ડિંગ છે એ બંધાઈ જાય પછી એની ઉપર એ પ્લાસ્ટિકની આપણી પટ્ટીઓ છે એને આપણે ફિટ કરીએ છીએ કે જેથી કરીને એ જે સ્ટેટરનું કોર છે એ સ્ટેટરની કોરની સાથે નીચેની સાઈડે અને ઉપરની સાઈડે કે એનાથી એને કોઈ પણ જાતનું વાઇન્ડિંગનું શોર્ટ સર્કિટ છે એ ન થાય. જો શોર્ટ સર્કિટ થશે તો કોઈ પણ વસ્તુ ચાલતી હશે અને જો સ્ટેટરમાં કોરમાં શોર્ટ સર્કિટ હશે તો એ મોટરને અડવાથી આપણને શોક લાગી શકે. એટલે આ બધું ન થાય એના માટે આપણે ઇન્સ્યુલેશનવાળા કોપરનો તાર વાપરીએ છીએ. એ ઉપરાંત એની અંદર વાર્નિશમાં ડૂબાડીને પછી બહારની એની મોટરની બોડીનું જે બોડી છે એની ઉપર પણ કલર કરીએ છીએ. કલર પણ એક ઇન્સ્યુલેશન તરીકેનું કામ છે એ પૂરું પાડશે. એ સિવાય આપણે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે મોટર છે એને તમે સ્ટાર્ટ કરો, એને જ્યારે સપ્લાય દો તો એના જે પ્રમાણે એના કનેક્શનમાં સપ્લાયના છેડા આપેલા છે એ પ્રમાણે આપણે એને ફેઝ ન્યુટ્રલનો સપ્લાય આપવાનો છે. એ સપ્લાય આપતા પહેલાં મોટરના વાઇન્ડિંગ બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરી લેવાનું. એ આપણે સિરીઝ લેમ્પની મદદથી ચેક કરીએ છીએ કે મોટરનું વાઇન્ડિંગ બરાબર છે કે કેમ. જો મોટરનું વાઇન્ડિંગ બરાબર ન હોય તો સિરીઝ લેમ્પની મદદથી એ આપણે જાણી શકીએ છીએ. એ વિશેનો તમને પ્રેક્ટિકલ દરમિયાન આપણે વાયરમેન ટ્રેડની અંદર જે બધા આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ તો એમાં જે ઇન્સ્યુલેશન ટેસ્ટિંગનો પ્રેક્ટિકલ થાય છે એની અંદર પણ આપણે જે સિરીઝ લેમ્પ છે એની મદદથી આપણે આ બધી જ માહિતી છે, વિસ્તૃત માહિતી એ આપણે પ્રેક્ટિકલ દરમિયાન પણ મેળવીએ છીએ કે શોર્ટ સર્કિટ દરમિયાન સિરીઝ લેમ્પથી એનું ટેસ્ટિંગ કરીએ તો એ દરમિયાન લેમ્પ છે એ આપણો ચાલુ થાય, એનો મતલબ કે કોઈ વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ છે. જો લેમ્પ જે તે વાઇન્ડિંગની સિરીઝમાં જ ફૂલ ગ્લો થાય તો એ આપણે સમજવાનું કે એ વાઇન્ડિંગ બરાબર છે. પણ એક છેડો આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં દીધેલો હોય અને બીજો છેડો તમે રોટર વાઇન્ડિંગમાં આપો અને એ દરમિયાન જો લેમ્પ ચાલુ થાય તો એનો મતલબ એ છે કે એ આપણું જે કોઈ પણ વાઇન્ડિંગ છે એકબીજાની સાથે ક્યાંક કંઈક છેડા એના અડે છે, તો એ આપણે ચેક કરવું જોઈએ. આપણા ITI ટ્રેડની અંદર આપણે પંખાના મોટરને કેવી રીતે બાંધવી એ પણ શીખડાવીએ છીએ.
તો એની અંદર પણ તમે આ બધી માહિતી છે એ આપણે મેળવીએ છીએ. અહીંયા આજનું આપણું આ જે સેશન છે એ અહીંયા જ આપણે પૂરું કરીએ છીએ. અને આજના લેસનમાંથી મિત્રો તમને સિંગલ ફેઝ મોટરના સિદ્ધાંતની, એના ભાગોની, એને કેટલા ભાગની અંદર આપણે કેટલી કેટેગરીની અંદર આપણે એની વહેંચણી કરીએ છીએ એ બધી જ માહિતી તમને મળી હશે. હવે પછીનું આપણું જે લેસન છે એ લેસનની અંદર આપણે જે એનું વર્ગીકરણ કર્યું એમાં જે સ્પ્લિટ ફેઝ મોટર અને શેડેડ ફેઝ મોટર એ બંને વિશે વિસ્તૃત માહિતી છે એ આપણે મેળવવાની છે. નમસ્કાર મિત્રો, ધન્યવાદ.